બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે 30 જૂને મતદાન થયું। આ ચૂંટણીમાં 4 વેપારી વિભાગ અને 10 ખેડૂત વિભાગના ડિરેક્ટરો ચૂંટાવાના છે। ભાજપે 14 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે, પરંતુ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલને પાર્ટીએ મેન્ડેટ ન આપતા તેમણે પોતાની અલગ પેનલ ઘડી, જો કે તેઓ ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે। જો કે આવતીકાલે ખબર પડશે કે કઈ પેનલનો વિજય થયો છે। થરા માર્કેટ યાર્ડની ચૂંટણી માટેના મતદાનને પણ પગલે મતદાતાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। અમે માર્કેટ યાર્ડની ચૂંટણીના મત આલવા માટે આવેલા છીએ। ખૂબ ઉત્સાહ છે એમ ને। કેવા ઉમેદવારને મત આપશો? સારા ઉમેદવારને, બધા ઉમેદવારને મત આલવા માટે અમે આવેલા છીએ। અમારો હક તો અમે માગણી કરી હતી, પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય, પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આજ સુધી કામ કરીએ છીએ। જીત માટે મને 100% વિશ્વાસ છે। અમારા તાલુકાની પ્રજા છે ને, એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે। અમને પૂરેપૂરો 100% ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો વિશ્વાસ છે અમને।